નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રિયા પ્રવાસને ઐતિહાસિક ગણાવતા બંને દેશોની મૈત્રી ગાઢ બની હોવાનું જણાવ્યું. બજેટ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરશે. ઉત્તર પ્રદેશમાં પૂરને પગલે વધુ 22ના મોત તો ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને પગલે કેદારનાથ યાત્રામાં અવરોધ. દક્ષિણ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. અને ભારતીય પેરાશૂટર રૂબીના ફ્રાન્સિસ અને સ્વરૂપ ઉન્હાલકરે વાઇલ્ડ કાર્ડ અંતર્ગત પેરિસ ઓલિમ્પિક ટીમમાં સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રિયા પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ પ્રવાસથી બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ બની છે. ઓસ્ટ્રિયા યાત્રાના સમાપન પ્રસંગે તેમણે ઓસ્ટ્રિયાના લોકોના આતિથ્ય અને સ્નેહ માટે ચાન્સેલર કાર્લ નેહમર અને ઓસ્ટ્રિયા સરકારનો આભાર વ્યક્ત કર્યો. વિયનમાં ઓસ્ટ્રિયાના ચાન્સેલર નેહમર સાથેની મુલાકાત બાદ શ્રી મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને રાજદ્વારી નીતિ આપવા માટેના નિર્ણયો લેવાયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે બંને દેશમાં પરસ્પર સહકારને સશક્ત બનાવવા માટે નવી તકોની ઓળખ કરાઈ છે. ઓસ્ટ્રિયાના ચાન્સેલર સાથેના સંયુક્ત સંબોધનમાં શ્રી મોદીએ કહ્યું કે તેમણે પશ્ચિમ એશિયાની સ્થિતિ કે યુક્રેનના સંઘર્ષ સહિત વિશ્વની હાલની ભૂરાજકીય સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રિયા સાથે મળીને માળખાકીય સેવાઓ અને વિકાસ, નવીન શોધ, પુનઃપ્રાપ્ય ઉર્જા, હાઇડ્રોજન, જળ અને કચરા પ્રબંધન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં કામ કરશે. આ માટે આગામી દાયકાઓમાં સહકારની રૂપરેખા તૈયાર કરાઈ છે. ચાન્સેલર નેહમરે સાથે ઓસ્ટ્રિયા અને ભારતના મુખ્ય કાર્યકારી અધિકારીઓના જૂથને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આગામી કેટલાક વર્ષોમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે અગ્રેસર છે. તેમણે ઓસ્ટ્રિયાની કંપનીઓને ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજાર માટે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ઉચ્ચ ગુણવત્તા અને ઓછા ખર્ચે ઉત્પાદન ક્ષેત્રમાં ભારતના આર્થિક પરિદ્રશ્યનો લાભ ઉઠાવવાનો આગ્રહ કર્યો. વિયેનામાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરતા યાત્રાના સમાપન પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે વિશ્વ ભારત તરફ આશાસ્પદ રીતે જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હીમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે. શ્રી મોદી આગામી કેન્દ્રીય બજેટ પર પોતાના વિચાર અને સૂચનો રજૂ કરશે. બેઠકમાં અર્થશાસ્ત્રીઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી સહિતના અન્ય સભ્યો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે આગામી 22 જુલાઈથી સંસદનું બજેટ સત્ર રજૂ થવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. બંગાળની ખાડી બહુક્ષેત્રીય તકનીકી અને આર્થિક સહકાર માટેની પહેલ એટલે કે બિમ્સ્ટેકના વિદેશ મંત્રીઓનું બીજું સંમેલન આજથી નવી દિલ્હી ખાતે શરૂ થશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર આ કાર્યક્રમમાં બિમ્સ્ટેકના વિદેશ મંત્રીઓની યજમાની કરશે. આ આયોજન બિમ્સ્ટેક સમૂહના સભ્યોને બંગાળની ખાડી વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા, સંપર્ક, વેપાર અને રોકાણ સહિત વિવિધ ક્ષેત્રમાં સહયોગને વ્યાપક અને મજબૂત કરવાની તક પૂરી પાડશે. ઉત્તર પ્રદેશમાં પૂરને પગલે છેલ્લા 24 કલાકમાં વધુ 22 લોકોએ જાન ગુમાવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રવસ્તીના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી. ઉત્તર પ્રદેશના અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રતાપગઢમાં 11, સુલતાનપુરમાં 6, જ્યારે ચંદોલીમાં 5 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના 12 જિલ્લાઓના 633 ગામો પૂરને પગલે પ્રભાવિત છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં લખીમપુર ખીરી, સીતાપુર, પીલીભીત, શ્રીવસ્તવ, બલરામપુર, બસ્તી, બારાબંકી, ગોંડા, બલિયા, સિદ્ધાર્થનગર, શાહજહાનપુર, કુશીનગરમાં અનેક વિસ્તારો જળમગ્ન છે. હજારો એકર જમીન પર ઊભો પાક ધોવાઈ ગયો છે, જ્યારે કે 8 લાખ લોકોને અસર થવા પામી છે. આ તરફ પૂર અસરગ્રસ્ત આસામમાં સ્થિતિ સુધરી છે. રાજ્યની મોટાભાગની નદીઓ જોખમી સ્તરથી નીચે વહી રહી છે. પૂરને પગલે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ ઘટનાઓમાં વધુ 24 લોકોના મોત થયા છે. પાડોશી દેશ નેપાળ ભારે વરસાદ અને પૂરને પગલે અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 83 લોકોના મોત થયા છે, જ્યારે 106 લોકો ઘવાયા છે, તેમજ 5 લોકો હજુ પણ ગુમ છે. નેપાળ સશસ્ત્ર પોલીસ દળોએ સ્થાનિક લોકોને નદી કાંઠા વિસ્તારોથી દૂર રહેવાની પણ સલાહ આપી છે. નૈઋત્ય ચોમાસું દેશના મોટાભાગના રાજ્યોને આવરી ચૂક્યું છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ખાનખરાબી સર્જાઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહારમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો ઉપરાંત આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, વિદર્ભ, દક્ષિણ પૂર્વીય રાજસ્થાન, લક્ષદ્વીપ, કોકણ, ગોવા, તટીય કર્ણાટક, તેલંગાણાના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુ, મધ્યપ્રદેશ, પૂર્વોત્તર ભારત, મરાઠાવાડ, મધ્ય મહારાષ્ટ્ર અને કેરળના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ air_news_abd ને ફોલો કરી શકો છો. અમરનાથ યાત્રા માટે નીકળેલા શ્રદ્ધાળુઓનું વધુ એક જૂથ પવિત્ર ગુફાના દર્શન કરવા માટે ભગવતી નગર યાત્રી નિવાસ ખાતેથી રવાના થયું છે. 4,885 શ્રદ્ધાળુઓ 191 વાહનોમાં બેસીને બેઝ કેમ્પથી આજે વહેલી સવારે નીકળ્યા છે, જેમાં 3,022 પુરુષો, 1,086 મહિલાઓ, 14 બાળકો, 111 સાધુઓ અને 52 સાધ્વીઓ સામેલ છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે બદ્રીનાથ યાત્રા સતત બીજા દિવસે બંધ રહી. આકાશવાણી સંવાદદાતા જણાવ્યા મુજબ ચમોલી જિલ્લામાં ભૂસ્ખલનને પગલે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે. પાતાલગંગા લાંગસી ટનલ નજીક વિશાળ પહાડ તૂટી પડતા આ માર્ગ પરનો વાહન વ્યવહાર ખોરવાયો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓને જ્યાં છે ત્યાં અટકી જવા માટે સૂચના પણ જાહેર કરાઈ છે. કથિત આબકારી નીતિ કૌભાંડ મામલે પ્રવર્તન નિદેશાલય ઈડીએ દિલ્હીની અદાલતમાં નવું પૂરક આરોપનામું દાખલ કરતા ભાજપે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું છે કે આરોપનામામાં સ્પષ્ટપણે કહેવાયું છે કે 39 કરોડ રૂપિયા કેવી રીતે વહેંચાયા. શ્રી સચદેવાએ કહ્યું કે આરોપપત્રમાં એ પણ કહેવાયું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સમન્સ જાહેર કરાયું છે, જેમાં તેઓ તપાસમાં સહકાર નહીં આપતા હોવાનો દાવો પણ કરાયો છે. ભારતીય પેરાશૂટર રૂબીના ફ્રાન્સિસ અને સ્વરૂપ ઉનહાલકરે વાઇલ્ડ કાર્ડ અંતર્ગત પેરિસ પેરાલિમ્પિકનો કોટા હાંસલ કર્યો છે. આ સાથે જ આ ખેલમાં પેરાશૂટર્સની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. ભારતીય પેરાલિમ્પિક સમિતિએ રૂબીનાને મહિલાઓ માટેની 10 મીટર એર પિસ્ટલ HS1 અને સ્વરૂપને પુરુષોની 10 મીટર એર રાઇફલ HS1 સ્પર્ધામાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી માટે આગ્રહ કર્યો છે. ગત વર્ષે હાંગઝોઉ એશિયાડ રમતોમાં સુવર્ણ ચંદ્રક વિજેતા અને વિશ્વ રેન્કિંગમાં બીજા ક્રમે સ્થાન મેળવનારા રૂબીના અને સ્વરૂપ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં નિરંતર સારું પ્રદર્શન કરતા રહ્યા છે, જેને કારણે સમિતિએ તેમને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી માટે આગ્રહ કર્યો. ઝિમ્બાબ્વેના હરારેમાં રમાયેલી આંતરરાષ્ટ્રીય T20 શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 23 રનથી હરાવ્યું છે. ટોસ જીતીને બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 159 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ. ભારતીય કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 66 અને ઋતુરાજ ગાયકવાડે 49 રન બનાવ્યા હતા. વોશિંગ્ટન મૂળના સુંદરે 3, જ્યારે આવેશ ખાને 2 તેમજ ખલીલ અહેમદે 1 વિકેટ ઝડપી હતી. 5 મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. ફૂટબોલમાં ઇંગ્લેન્ડ UEFA યુરોપિયન ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે. ઇંગ્લેન્ડના ડોર્ટમંડમાં રમાયેલી સેમીફાઇનલમાં નેધરલેન્ડ્સને 2-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓલી વોટકિન્સના ગોલથી ઇંગ્લેન્ડને નેધરલેન્ડ પર લીડ મેળવવામાં મદદ મળી હતી. પહેલા હાફમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને પેનલ્ટીમાં કન્વર્ટ કરી સ્કોર 1-1 કરી દીધો હતો. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે CBSE સ્પષ્ટતા કરી છે કે વર્તમાન પાઠ્યપુસ્તકમાં ફેરફાર માત્ર ધોરણ 3 અને 6 માટે જ કરવામાં આવ્યો છે, અન્ય વર્ગો માટે નહીં. શાળાઓને ધોરણ 3 અને 6 સિવાયના અન્ય વર્ગોમાં વર્તમાન પાઠ્યપુસ્તકો જ ભણાવવાનું ચાલુ રાખવા સૂચન પણ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ દેશમાં ડેન્ગ્યુને ફેલાતો રોકવા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મંત્રણા કરી. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું કે ડેન્ગ્યુને ફેલાતો અટકાવવા માટે મંત્રાલય યોજનાઓ તૈયાર કરી રહ્યું છે અને રાજ્યો સાથે સંકલન પણ કરી રહ્યું છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રિયા પ્રવાસને ઐતિહાસિક ગણાવતા બંને દેશોની મૈત્રી ગાઢ બની હોવાનું જણાવ્યું. બજેટ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરશે. ઉત્તર પ્રદેશમાં પૂરને પગલે વધુ 22ના મોત, તો ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને પગલે કેદારનાથ યાત્રામાં અવરોધ. દક્ષિણ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. અને ભારતીય પેરાશૂટર રૂબીના ફ્રાન્સિસ અને સ્વરૂપ ઉનહાલકરે વાઇલ્ડ કાર્ડ અંતર્ગત પેરિસ પેરાલિમ્પિક ટીમમાં સ્થાન મેળવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.